ચેનલ પાર્ટનર એરટેલ 5G+. આ હેડલાઇનના પ્રાયોજક છે કર્ણાવતી યુનિવર્સિટી. રાજકોટ આગકાંડમાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓની આજથી એસઆઈટી કરશે પૂછપરછ. રાજકોટમાં ફરજ બજાવી ચૂકેલા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની થશે પૂછપરછ. રાજકોટના ચીફ ફાયર ઓફિસર IV ખેરને પણ આવ્યું CID ક્રાઇમનું તેડું. રાજકોટ આગકાંડના 28માંથી 27 મૃતદેહો ઓળખાયા. એક મૃતદેહની ઓળખ સ્થાપિત કરવાની બાકી. સળગી ગયેલા મૃતદેહો ઓળખવા કરાયો હતો DNA ટેસ્ટ. સ્માર્ટ સિટી અમદાવાદમાં મરણના દાખલા માટે થઈ રહ્યા છે ધક્કા. લોકોની મરણના દાખલા માટે પણ કરાવવું પડે છે એફિડેવિટ. 5 સાક્ષી હોય તો જ મળે છે ડેથ સર્ટિફિકેટ. કેરળમાં આજે વિધિવત રીતે થશે ચોમાસાની એન્ટ્રી. કેરળ તટ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચી જશે. આજથી દેશમાં સત્તાવાર રીતે બેસી જશે ચોમાસું. રાજધાની દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની અછત. જળમંત્રીએ જળ સંકટનો સ્વીકાર કરી મૂક્યો પાણી કાપ. પાણીનો દુરુપયોગ થશે તો દંડની પણ કરી જોગવાઈ.